મેં કહ્યું વત્સ તારા ઉપર હું પ્રસન્ન છું, માંગ માંગ શું આપું. પછી સરસ લેખમાં લાંબો સંવાદ હતો કે ભાઈ મેં કીધું કે ભાઈ ભગવાન ધન્ય ઘડી ધન્ય ભાગ મારા, તમે આવ્યા, પ્રગટ થયા, મને વરદાન માગવાનું કહો છો, પણ મેં તો કઈ ભજન નથી કર્યું, મેં એવું કોઈ તપ નથી કર્યું. તો બેટા મારી મરજી, હું તો ભગવાન છું ને, ગમે ત્યારે ગમે ના ઉપર કૃપા મારી વરસી પડે. બોલ તારે શું થવું છે? તારે ઉદ્યોગપતિ થવું છે? તને ઉદ્યોગપતિ કરી દઉં. એટલે કે મેં કીધું ભગવાનને કે નહીં પ્રભુ, એમાં બહુ તકલીફ. ક્યારેક મંદીનો સમય આવે અથવા તો ડિમોનેટાઇઝેશન થાય અને જીએસટી ની વાત આવે અને એમાં ક્યાંક જો પછી પૈસાની તકલીફ થઈ તો ઘણીવાર ઉઠી જવાય, ઘણીવાર ઇન્ડિયા છોડીને ભાગી જવું પડે. મારે તો આ દેશમાં જ રહેવું છે, એટલે મારે એવા કઈ ઉદ્યોગપતિ નથી થવું. અચ્છા, તો તારે શું થવું છે? તારે નેતા થવું છે? તો નહીં પ્રભુ, પ્રજા ગાળ્યું દે અને ખુરશી વહી જાય પછી કોઈ પૂછે નહીં. મારે એવું નથી થવું. કે તારે ક્રિકેટર થવું છે? કે પ્રભુ બહુ તકલીફ, ફોર્મમાં રહેવું પડે અને વર્લ્ડ કપ જીતીને આવીએ ને તો ઉપડ્યા ન ઉપડીએ, પણ જો હારીને આવ્યા તો એરપોર્ટથી કેમ મૂંગા ત્યાંથી નીકળીને ઘર ભેગું થવું પોલીસની મદદથી, એ રસ્તા ગોતવા પડે પ્રભુ. ફોર્મમાં રહેવું પડે, એના માટે બહુ મહેનત કરવી પડે, બહુ પ્રેક્ટિસ કરવી પડે, કઠણ કામ છે. તો તારે ફિલ્મનો હીરો થવું, એ બનાવી દો. તો પ્રભુ એનોય સમય હોય છે. જો હરખી ફિલ્મ હાલી તો બહુ સારું, પણ જો 2-3 ડ્રોપ ગઈ, 2-3 નબળી આવી તો પછી એમાં આપણે ક્યાંય ના રહીએ, કોઈ પૂછે નહીં. કે તો તારે થાવું છે શું? એ કે ને, તું કે હું તને ઈ બનાવી દઉં. એટલે પછી રતિલાલ દાદા કહે છે કે મેં લેખમાં લખ્યું, એને લખ્યું છે કે પછી મેં પ્રભુને કીધું કે પ્રભુ મને સરકારી શિક્ષક બનાવો. નોકરી એકવાર મળી ગઈ પછી પાકી કોઈ કાઢી શકે નહીં. ફોર્મમાં રહેવું જરૂરી નહીં. જીએસટી કે ડિમોનેટાઇઝેશન નડે નહીં. અને પ્રભુ જો વિશેષ કૃપા તમારે વરસાવવી હોય તો મને શિક્ષક તો બનાવો, સરકારી શિક્ષક, પણ બને તો ફાજલ શિક્ષક બનાવો. ફાજલ, કઈ કરવું જ ન પડે. ये जो निठल्लापन घुस गया है हमारे अंदर, इस देश में, उस निठल्लेपन ने इस देश को गरीब रखा है. बाकी गरीब नहीं रह सकता. ये जो मुफ्त का बैठे बैठे खाने की वृत्ति पनपी है और उस वृत्ति को पोषा गया है पिछले 70 साल में, मतों के लिए, वोट के लिए पोषा गया है इसको. અને મફત આપવાના વચન આપી 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 વોટ લઈ લેવાની આપણી આ રાજનીતિ, એને કારણે આ વૃત્તિ પોષાણી છે, મજબૂત થઈ છે. और गीता में कृष्ण कहते हैं ये निठल्लापन बिल्कुल बर्दाश्त नहीं. माते संगोस्त्व कर्मणि, कृष्ण कहते हैं कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन मां कर्म फल हेतुर्भुः माते संगोस्त्व कर्मणि अकर्मणि माते संगः अस्तु. निठल्ला मत बन, पुरुषार्थ कर, मेहनत कर. હજી કોઈક આંગળીને વેઢે ગણાય એટલા ગાંડા પડ્યા છે દુનિયામાં, એટલે જ આ દુનિયા ચાલે. શહેરની સારામાં સારી પ્રેક્ટિસ છોડી અને ડોક્ટર ક્યાંક ગામડે જઈ અને ધૂણી ધખાવીને બેઠો, ત્યાં બેઠો બેઠો સેવા કરતો હોય. ત્યાંની કોઈ નાનકડી હોસ્પિટલમાં બેસીને સેવા કરતો હોય અને આખી હોસ્પિટલ એ ડોક્ટરને કારણે ચાલતી હોય. હોસ્પિટલો મશીનથી નથી ચાલતી, હોસ્પિટલો મકાનથી નથી ચાલતી,
આવા ધૂણી ધખાવીને બેઠેલા સમર્પિત ડોક્ટરથી ચાલે. આવા વિદ્યા સંકુલો અને મોટી મોટી ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલો તો આપણે બનાવી નાખીએ દાતાઓના પૈસાથી, પણ એ સ્કૂલો મોટા મોટા ભવનથી નથી ચાલતી. એ સ્કૂલો ચાલે છે ગામડામાં જઈ અને ત્યાં મારે ભણાવવું છે, આવી ધૂણી ધખાવીને બેઠેલા શિક્ષકો થકી એ સ્કૂલો ચાલે. આવી દેશ દાજવાળા, આવી શિક્ષકવાળી દાજ રાખવાવાળા, આવી ડોક્ટરવાળી દાજ રાખવાવાળા, આવા થોડાક ગાંડાઓ આ દેશને મળતા રહે છે ને, એટલે આ દેશ ટક્યો છે અને ચાલે છે. તમને એમ થાય કે વારંવાર ભાઈ શ્રી આમ બોલા વખાણ કરે, પણ નહીં, આવો ગાંડો એક દિલ્હીમાં બેઠો છે એટલે દેશનું ક્યાંક સારું થવાનું. ભાઈ જે સારું કરે વ્યાસપીઠ એનો વાહો તો થાબડશે, એને માટે પ્રાર્થના કરશે કે ભગવાન એને શક્તિ આપે અને એ હો કરતા વધારે વરહ ના થાય. જેને પોતાને માટે નથી જીવવું, જેને પોતાને માટે કઈ નથી કરવું, દેશ દાજથી ભરાયેલો જે માણસ. બાકી ચૂંટણીના સમયમાં તો મેં વ્યાસપીઠનો જરાય એના માટે ઉપયોગ કર્યો નથી. હું એવું કઈ બોલ્યો જ નથી કે કોઈને એમ કહેવાનો મોકો મળે કે તમે ચૂંટણીનો કોઈ પાર્ટીનો પ્રચાર કરો. મેં બે જ વાત કીધી કે એક તો બધાય વોટ, મેં લાસ્ટ ચૂંટણીમાં પણ એ જ વાત કીધી હતી, બધાય વોટિંગ કરે, અને બીજું નિર્ણયાત્મક વોટિંગ કરે. નિર્ણયાત્મક, જેથી કરીને મજબૂત સરકાર બને. સરકાર મજબૂત હશે ત્યારે દેશ મજબૂત થાય. દુનિયાની આ આખીમાં આપણે એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરીએ. એ દોહી વાત કરી હતી, અને એ વાત કરવામાં કઈ પાપ છે? જેની સરકાર બનાવો, એક તો બધા વોટ કરો, બધા મતદાન કરે, અને જેની સરકાર બનાવો એકદમ મજબૂત સરકાર બનાવો. તો તમે બનાવી, સમજી ગયા. કોઈ પણ પાર્ટીનો હોય, જે સારું કામ કરે એને હારો કેવો પડશે, અને સ્પષ્ટ શબ્દોમાં કેવો પડશે. વ્યાસપીઠ તટસ્થ નથી, વ્યાસપીઠ સત્યસ્થ છે. આ સત્યમ પરમ ધીમહીથી ભાગવતની યાત્રા ચાલી રહી છે. ઘણા લોકોને એમ થાય વ્યાસપીઠ તમારે તો તટસ્થ હોવું જોઈએ. ભાઈ, જે ખોટું કરતા હશે એને વ્યાસપીઠ ખોટું કહેશે, જે સારું કરતા હશે એનો વ્યાસપીઠ વાહોય થાબડશે. કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધમાં તટસ્થ નહોતા. કૃષ્ણ સત્યસ્થ હતા, ધર્મસ્થ હતા, અને જેના પક્ષે ધર્મ હતો એના પક્ષે. અને કૃષ્ણ નથી રહ્યા, ઓલાએ માગ્યા, અર્જુને માગ્યા છે કૃષ્ણને. અને કૃષ્ણ પણ એણે માગી લીધા એટલા માટે મારો ફઈનો દીકરો, મારો ક્લોઝ ફ્રેન્ડ, એ નાતે નથી ગયા, પણ એના પક્ષે ધર્મ છે, એના પક્ષે સત્ય છે, એટલે કૃષ્ણ એના પક્ષે ગયા. અમે તો આવું કર્યા જ કરશું ને, અમે તો ભ્રષ્ટાચાર કર્યા જ કરશું ને, વ્યાસપીઠે ભગવાનની કથા જ કરવાની, કંઈ બોલવાનું નહીં. હાલ હાલ હાલી નીકળ્યો. વ્યાસપીઠ ખાલી તાળીઓ પાડવા માટે નથી, પડાવવા માટે નથી. વ્યાસપીઠ તો સમય આવે હાથમાં હથિયારે ઉપાવડાવે, અને લોકશાહીમાં એ હથિયાર એટલે વોટિંગ. લોકશાહીમાં એ હથિયાર એટલે મતદાન. आओ जरा जय घोष करिए, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा. सारे जहां આમ તિરંગો લહેરાતો હોય ને ત્યાં આપણને ક્યાંક થાય અંદરથી. દેશદાદ તો જાગવી જોઈએ સાહેબ,
ક્યાંક બનીને દેખાડો, કંઈક કરીને દેખાડો, સામ્રાજ્ય ઊભા કરીને દેખાડો અને પછી ઊભા કરેલા સામ્રાજ્યમાંથી દેશને ઊભો કરવામાં યોગદાન કરો. મને માનનીય પ્રધાનમંત્રી શ્રીએ જે વિજય પછીનું પહેલું સંબોધન કર્યું, વાલો હગો ફકીર માણસ કેદારમાં ગુફામાં બેહી ધ્યાન કરતો હતો, જે ચૂંટણીના જે રિઝલ્ટ આવવાના હોય અનાસક્ત ભાવથી કરવાનું, અને છતાં પૂરી કર્મ પ્રત્યેની આસક્તિ એટલે કે નિષ્ઠા સાથે કરવાનું, પણ અનાસક્ત ભાવથી. પ્રજાએ પાછું કીધું કે હાલો હાલો પાછું તમારે જ કરવાનું છે, વધારે બહુમતથી કીધું તો પાછા લાગી ગયા. ભલે જનતા રૂપી ભગવાન જે કામ હોપે પૂરી જિમ્મેદારી કે સાથ. પણ એક વાત એમણે સરસ કીધી કે દેશમાં વંશવાદ, કોમવાદ, જાતિવાદ આ બધાને જનતાએ જાકારો આપ્યો છે. ये चुनाव ये बता रहे. અને પછી એમણે જે વાત કરી મને બહુ ગમી. એમણે એમ વાત કરી કે હવે દેશમાં બે જ વર્ગ રહ્યા છે, એક ગરીબ વર્ગ અને બીજો એ ગરીબોને એની ગરીબીમાંથી બહાર નીકળવામાં મદદ કરનારો વર્ગ, જે સંપન્ન વર્ગ છે, જે સત્તાના ઊંચા સ્થાને બેઠા છે, જે સંપત્તિના ઢેર ઉપર બેઠા છે, જે બૌદ્ધિક રીતે ખૂબ આગળ વધેલા ભણેલા ગણેલા છે, એવો એક વર્ગ જેને શું કામ કરવાનું છે? બોલે એ વર્ગ કયો છે? બોલે આ ગરીબોને એની ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા વાળો વર્ગ. તત્કાલીન પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપેલું, ગરીબી હટાવો. અને મેં કેટલી કથાઓમાં એ સૂત્રનું સમર્થન કર્યું છે. અમારે પાર્ટીની યારે ક્યાં લેવા દેવા? સાચી વાત હોય ને સારી વાત હોય એના વધામણા. પણ એ ગરીબી દૂર થઈ, ગરીબી હટાવો એ સૂત્ર તો મળ્યું, પણ હજી ગરીબી આપણે દૂર કરી શક્યા નથી. ગરીબી કોઈને ગમતી નથી. દરિદ્રતા કોને ગમે? તુલસીદાસજી તો રામાયણમાં કહે છે કે દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી. નહીં દરિદ્ર સમ દુઃખ જગમાં, સંત મિલન સમ સુખ જગના.
दरिद्रता जैसा कोई दुख नहीं और सत्संग जैसा कोई सुख नहीं। तुलसीदास जी के रामचरितमानस की इस चौपाई को बहुत महत्वपूर्ण समझते हुए हम समझें। तुलसीदास जी कहते हैं, क्योंकि प्रश्न उठाया गया रामायण में कि सबसे बड़ा दुख कौन सा है और सबसे बड़ा सुख कौन सा है। तुलसीदास जी ने कहा, दरिद्रता जैसा दुख नहीं है संसार में दूसरा कोई। તમારા ઘરમાં 2-3 નોકર ચાકર હોય, સેવકો હોય અને ક્યાંક ક્યાંક ખોવાઈ ગયું હોય કોઈ ઘરેણું, પહેલી વહેલી શંકા કોના ઉપર જાય? બધાનો અનુભવ. નહીં તો એ પ્રામાણિક હોય બિચારો, એને ન લીધો હોય. સંભવ તો એ છે ઘરમાં 5 દી રોકાવા આવેલા હાડા સાહેબ કે બીજા ઘરના કોક, મતલબ કોઈ પણ XYZ એવા મહેમાન બને છે એવું. અરે ઘરના જ કોક મેમ્બરે તમારો દીકરો હોય અને એને રૂપિયા જોતા હોય, એને ચોરી કરી હોય એવું બને. કારણ કે ખોટે માર્ગે ચડી ગયો હોય, એને પૈસા જોતા હોય, એણે જ ચોરી કરી હોય એવું બને. પણ સામાન્ય રીતે આવું થાય એટલે સૌથી પહેલી વહેલી શંકાની દ્રષ્ટિ એ ગરીબ સેવક ઉપર પડે. એને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. આણે જ લીધું હશે. 20 દી પહેલા પગાર વધારાની વાત કરી હતી, પણ મેં વધાર્યો નહોતો. કદાચ આણે જ ચોરી કરી હોય. અને એમાંય જો પોલીસ ફરિયાદ થાય અને પોલીસની આગળ કહેવામાં આવે આ શંકાની વાત, તો પછી પોલીસ તો પોલીસ છે. જેણે અપરાધ ન કર્યો હોય એને ગુનો કબૂલ કરાવરાવી શકે એવી તાકાત એની પાસે. અને જેણે કર્યો હોય એને કેમ બહાર કાઢવો એ યુક્તિઓ પણ એની પાસે. આવું થતું રહે છે ને, એમાં વિશ્વાસ મરે છે. પ્રજાનો વિશ્વાસ એને કારણે મરે છે. પછી પોલીસને એક સુરક્ષા કવચના રૂપમાં જોવાને બદલે પ્રજા આઘા રહેવાનું પસંદ કરે. તમે જુઓ, દરેક ક્ષેત્રમાં આપણા ચરિત્ર કેવા પડ્યા. हम गिरते जा रहे हैं, हमारे संबंध बिगड़ते जा रहे हैं, हमारी व्यवस्था चरमरा आ रही है. देश में अनेक प्रकार की श्रेष्ठ संभावनाएं होते हुए भी देश कमजोर बनता चला जा रहा है. ये हमारे कारण ही है, हम नागरिकों का कारण ही है. हम अपने अपने धर्म का ठीक से निर्वाह नहीं करते, इसके चलते આપણે આપણા ધર્મ સંભાળવા. દેશને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓની જરૂર છે, આઈપીએસ અને એની જેમ આઈએએસ અધિકારીઓની. અને છે હા સાહેબ, મારે એ કેવું છે, એવું નથી કે બધા જ ખરાબ છે. આજે નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીઓ છે, હું ઓળખું છું. આજે નિષ્ઠાવાન આઈએએસ અધિકારીઓ છે જે ખરેખર દેશ દાજવાળા છે, દેશને માટે જીવે છે. આજે રાજનીતિમાં એવા નિષ્ઠાવાન માણસો છે જે દેશને આગળ રાખીને નેશન ફર્સ્ટ વાળી પોલિસી લઈને રાજનીતિ કરે છે. એને સલામ. વ્યાસપીઠ ઉપરથી પ્રસન્નતાપૂર્વક એ બધાને માટે પ્રાર્થના. હૈયું એના માટે આમ ફૂલે છે અને ગદગદ થાય છે કે આવા ભલે આંગળીને વેઢે ગણાય એટલા લોકો પણ હજી આ દેશમાં જીવે છે અને એને કારણે આ દેશ ટક્યો છે. પહેલી શંકા પેલા ગરીબ ઉપર જાય. એનો વાંક માત્ર એટલો કે 20 દિવસ પહેલા એને પગાર વધારા માટે કીધું હતું.
એનો વાંક માત્ર એટલો કે ગરીબ છે. પહેલી શંકા એના ઉપર જાય. અને કેટલાક નોકરો પાછા આવું કરતાય હોય છે એટલે શંકા જાય. ચોરી હરામનું ખાવું પાપ છે. अनीति से धन होत है बरस 5 और 7 तुलसी 12 बरस में जड़ा मूल से जात. હરામનું ન ખાવું. જેને માટે મેં પરસેવો પાડ્યો નથી એવો પૈસો મને ન જોઈએ. કોઈને છેતરીને, કોઈને મારીને, કોઈને દબાવીને કઢાવેલો પૈસો બહુ દુખી કરશે. અનીતિનો પૈસો છે. પહેલી શંકા એ ગરીબ ઉપર જાય. એનો વાંક માત્ર એટલો ગરીબ છે. દરિદ્રતા જેવું કોઈ દુઃખ નહીં. गरीबी हटाओ. हमारे धर्म ग्रंथ हमें गरीबी से प्रेम करना नहीं सिखाते. गरीबी से प्रेम नहीं, गरीबों से प्रेम, यह कहता है धर्म. यदि गरीबी हमारा आदर्श होती तो हमारा आराध्य कृष्ण सोने की द्वारका में क्यों रहता? हमारे आराध्य राम अयोध्या के सम्राट बनकर अयोध्या के राजमहल में क्यों रहते? हमारे परम तत्वज्ञानी राजवी जनक महलों में रहते हैं, लेकिन अनासक्त भाव से कि मिथिला बड़े तेमा नमे दहति कश्चन कि किंचन क्या द्वारका स्वर्ण की है, लेकिन उसमें रहने वाला द्वारकाधीश अनासक्त भाव से रहता है. और द्वारका के द्वार सुदामाओं के लिए खुले हैं. सुदामाओं का वहां स्वागत होता है. सम्राट बने हैं अयोध्या के और राजमहल में रह रहे हैं राम. हमारे आराध्य हैं, हमारे उपास्य हैं, लेकिन उस गद्दी पर बैठने से पहले जंगल में गए हैं, वनवासियों से मिले हैं, वनवासियों के साथ रहे हैं, उनकी समस्याओं को, उनकी पीड़ाओं को देखा है, समझा है और उन्हें उनकी पीड़ाओं से कैसे मुक्ति दिलाएं. राजा बनने के बाद लगातार उनके कल्याण का चिंतन और उस दिशा में पुरुषार्थ किया है राम ने. હવે શંભુકને માટે થઈને એટલું બધું ચર્ચા ચાલે. જવા દો અટાણે તો બસ. પણ મારે આમ જવાબ મારા એક-એકના મારી પાસે છે. શંભુક વાળા પ્રસંગને લઈને રામ ઉપર એટલી બધી આંગળી ચીંધાય છે. પણ સમાજના 4 વર્ગના લોકો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, યાને જ્ઞાન, विद्या, रक्षा, सुरक्षा, अर्थ, पोषण और सेवा, 4 क्षेत्र है. ये 4 वर्ण मतलब 4 क्षेत्र. सेक्टर, एजुकेशन सेक्टर, एग्रीकल्चरल सेक्टर, सेक्टर होत ને એમ. એક સેક્ટરમાં જેની નિયુક્તિ થઈ હોય એને બીજું કામ ન કરાય. એક ટ્રાફિક પોલીસ, બપોરના ભાગમાં ટ્રાફિક ઓછો હતો એટલે સિગ્નલ ઉપરથી પોતાની ડ્યુટી છોડી અને બાજુમાં એક પરબ હતી, ત્યાં બધા તરસે આવતા હતા. આ ધાર્મિક માણસ પરબે જઈને બેઠો કે હાલ અહીં સેવા કરું. પરબ ઉપર બધા તરસ્યાને પાણી પાવાની સેવા કરે. पाप कर्म है कि पुण्य कर्म? हाँ, ये पाप कर्म है कि पुण्य कर्म? किसी प्याऊ पे जाकर के प्यासों को पानी पिलाने की सेवा करना पाप है क्या? उसके लिए उसको सजा मिलनी चाहिए क्या? नहीं.
लेकिन उस ट्रैफिक पुलिस को सजा मिली, क्योंकि वो अपनी ड्यूटी छोड़ करके वो वाला पुण्य कर्म करने गया, दरमियान वहां एक एक्सीडेंट हो गया, अकस्मात हो गया, उसमें कुछ लोग मरे। પછી કેસ ચાલ્યો અને પેલા એ કહ્યું કે ભાઈ હું તો પુણ્ય કર્મ કરવા ગયો હતો, અહીંયા આટલું બધું કઈ હતું નહીં, મને એમ થયું ન્યા જઈને પાણી પાવ। न्यायाधीशे ये दलील न स्वीकारी। तुम जिस कर्तव्य के लिए नियुक्त हुए थे उसको छोड़कर तुम दूसरे पुण्य कार्य में भी लगोगे तो तुम अपराधी कर रहे हो, और तुम अपने कर्तव्य को छोड़ करके गए, अपनी ड्यूटी को छोड़ करके गए, और यहां अकस्मात हुआ और जो लोग मरे उसके लिए तुम जिम्मेदार हो। બંબાવાળા બંબાની ડ્યુટીના સમયમાં કે આમ ક્યાં આગ લાગે છે અને કથા સાંભળવા બેસી જાય। કથામાં આવ્યો છે ને, જુગારની ક્લબમાં તો નથી ગયો ને, ભગવાનની કથા સાંભળવા આવ્યો છે, સત્સંગમાં આવ્યો છે। પાપ કહેવાય કે પુણ્ય? પાણી પોતાની ડ્યુટી છોડીને આવે અને એ દરમિયાન કોઈ ઘટના ઘટે ને ત્યાં 5 મિનિટમાં પહોંચવું જોઈએ અને બદલે 45 મિનિટ થાય, અથવા તો બીજા કોઈ કારણથી। शंबुक को अपने सेक्टर में अपनी ड्यूटी करनी थी, वो ड्यूटी छोड़ करके वो कुछ और का अच्छा ही काम। वेद सुनना कोई बुरी बात है क्या? सत्संग करना कोई बुरी बात है क्या? लेकिन उसको सजा। बस इतना ही कहना। अरे फाइनांस मिनिस्टर होय ने होम मिनिस्ट्री में माथू नहीं मारतो, एने अधिकार ही नहीं। पछी केबिनेट नी जारे मीटिंग होय ने त्यारे हव पोतपोतानी वात राखे, पण एके बीजाना ओलामां माथू न मराय। जेने जे ड्यूटी सोंपवामां आवी छे करे, ए हरखुं न करे तो एनो वांक, अने ड्यूटी छोड़ीने बीजामां जाय। गीता अमथी अमथी नथी कहती, गीता मैनेजमेंटनो ग्रंथ छे साहेब। ये खाली पुण्य कमाईने मोक्ष पामवानी वात नथी, पण समस्याओथी तमने मुक्ति केम मळे एनी चावीओ बतावनारो ग्रंथ छे गीता। अने एटला माटे गीता कहे छे परधर्मो भयावह। आ परधर्म एटले तमे हिंदू मटीने क्रिश्चियन थई जाओ ई नहीं। परधर्म एटले तमारी ड्यूटी छोड़ीने तमे बीजानुं काम करवा मांडो, व्यवस्था आखी विखाय। परधर्मो भयावह, भयावह है। पूरी व्यवस्था बिगड़ेगी, समाज की राजनीतिक व्यवस्था बिगड़ेगी, राष्ट्र की व्यवस्था बिगड़ेगी। और लोग ये कहते हैं क्योंकि शंभुक शूद्र था इसलिए राम ने, अने राम ऊपर आ बधा अर्धदग्ध बुद्धि वाला, आवा बधा बुद्धिखोर, અને બુદ્ધિખોર કહું છું, આવા બુદ્ધિખોરોએ બહુ નુકસાન પહોંચાડ્યું છે। આટલું નુકસાન તો અભણ માણસોએ નથી પહોંચાડ્યું। આવા જે બુદ્ધિખોરો છે એને લખ્યા જ કરે છાપાઓમાં, કોલમ, પ્રવચન આપ્યા કરે। આવા બુદ્ધિખોરોએ વધારે નુકસાન કર્યું। जो हार्द तो समझते नहीं, क्या भाव है ये समझते नहीं। गीता में भगवान श्री कृष्ण ने यहां तक कहा कि कोई सन्यासी, कोई विरक्त पुरुष, कोई वेदांती गृहस्थों के सामने जब उपदेश करे तो ऐसा उपदेश न करे जिससे वो अपने गृहस्थाश्रम से विरत होकर के भाग जाए। उसको ऐसा नहीं लगना चाहिए कि मारो धंधो हूं खोटू करूं छुं, आ तो संसार, आ तो बंधन छे, आ तो प्रपंच छे, आ तो माया छे, मारे आमांथी बहार निकळवुं छे।
અને આમે માણસને કંઈક ને કંઈક સમસ્યા તો હોય, ધંધામાં સમસ્યા હોય, કુટુંબમાં સમસ્યા હોય, પત્નીને પતિ હારે હોય, પતિને પત્ની હારે હોય, પતિ પત્ની બેને છોકરાઓ હારે હોય, સમસ્યા તો હોય જ છે. આમે સમસ્યાથી કંટાળેલો હોય ને પછી એમાં સ્વામીજીની વેદાંતની વાતો સાંભળી અને એનું મન ઉઠી જાય અને બધું છોડીને ભાગી જાય, तो सन्यासी ने गलत काम किया. गलत आदमी के सामने गलत प्रेजेंटेशन. હું શ્લોક કહું તમને ગીતાનો. ભગવાને કહ્યું છે, ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. કર્મ સંગી એટલે કર્મમાં જેની આસક્તિ છે, એટલે કે ગૃહસ્થો. સંસાર ચલાવે છે, દુકાન ચલાવે છે, ઉદ્યોગ ચલાવે છે, व्यापार चलावे છે, वो कर्म संगी. अज्ञानाम मतलब अज्ञानी नहीं, लेकिन जिनका ज्ञान पथ नहीं है, कर्म पथ है, ऐसे. अज्ञानाम का अर्थ है अज्ञानी नहीं, बड़े होशियार होते हैं और तब तो उद्योग चलता है, तब तो व्यवसाय चलता है, तब तो पैसा कमाते हैं, तब तो सफलता के शिखरों को छूते हैं. अपने क्षेत्र का उनको पूरा ज्ञान है, लेकिन वे ज्ञान पथ के लोग नहीं हैं, यानी निवृत्ति मार्ग के नहीं है, कर्म संगी है, कर्मयोग करने वाले. तो उन्हें यह समझाओ कि तुम अपना व्यवसाय करते करते, अपना उद्योग चलाते चलाते, तुम अपना कर्म करते करते, अपना संसार करते करते तुम मुक्त हो सकते हो. तुम कर्म करो और कर्म फल की आसक्ति को छोड़ो. कर्मण्येवाधिकारस्ते मां फलेषु कदाचन. केवल स्वार्थ को लेकर के ही कर्म मत करो. मां कर्म फल हेतुर्भुः. और कहते हैं माते संगोस्त्व कर्मणि. कर्म न करने में भी तुम्हारा आग्रह न हो, मतलब निठल्लापन नहीं आवे, आलस नहीं. कर्म करो, मेहनत करो, पुरुषार्थ करो. એટલે નરસૈયો ગાય, ઉઠાડે હવને. એ રાત રહે જાહરે પાછલી ખટઘડી અને સાધુ રે પુરુષને સુઈ ન રહેવું. એ નિદ્રાને પરહરી અને સમરવા શ્રી હરિ. એક તું એમ કહેવું. એ रात रहे जाहरे. વેદિયા હોય એણે વેદ સંભાળે, કર્મવાદી અને કર્મનો મર્મ લેવો વિચારી. હવે પોતપોતાના કર્તવ્યમાં, અને એટલા માટે આપણે ત્યાં ધર્મનો અર્થ છે કર્તવ્ય. એક અર્થ છે કર્તવ્ય. अपने अपने कर्तव्य में लगना. रोज सवारे उठी અને પેલા ઘરની ગૃહિણી એને કામે લાગે, પછી પતિને જગાડે. કોઈ નવેલી પતિ કો જગાવે, જાગો ઉઠો પ્રાણેશ્વર નૈન ખોલો. बस आ छोकराओं ने जगाड़े. जैसे माता यशोदा हरि को जगावे, जागो उठो मोहन नैन खोलो. द्वारे खड़े बाल बुला रहे हैं, गोविंद दामोदर माधवे. गोविंद दामोदर माधवेति. हे कृष्ण हे यादव
सखी जागो लोको मत सुओ मत करो नींद से प्यार सपनों जैसो रैन को वैसो है संसार जी 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 हो वैसो है संसार सपनों जैसो रैन को वैसो है संसार संसार को स्वप्नवत जानो निरंतर बहते रहो गंगा जल प्रवाहवत સૌએ પોતપોતાના કર્તવ્યનું પાલન કરવાનું છે અને એટલા માટે સંન્યાસી મહાત્માઓ ગ્રહસ્થોની સામે એના ગ્રહસ્થાશ્રમના વખાણ કરે કે ગ્રહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ આશ્રમ છે ચાર આશ્રમમાં કારણ કે બાકીના ત્રણેય બ્રહ્મચર્યાશ્રમ વાનપ્રસ્થાશ્રમ સંન્યાસ એ ત્રણેય ગૃહસ્થાશ્રમને આધારે ટકે છે ભગવાન પ્રગટ થાય છે ત્યારે કોઈ ગૃહસ્થીના ઘરમાં પ્રગટ થાય તમે કર્મ એવી રીતે કરો કે કર્મ યોગ બને કર્મ ન કરવાથી નૈષ્કર્મ્ય સિદ્ધિને પ્રાપ્ત કરી શકાતી નથી ગીતા ગીતા અદ્ભુત है अद्भुत લાઈફ મેનેજમેન્ટના મંત્રો હમણાં રાજકોટમાં અમારે લાઈફ મંત્રા ઉપર પ્રવચનનો એક કાર્યક્રમ હતો તો સમયનું મેનેજમેન્ટ સંબંધનું મેનેજમેન્ટ અને સ્વનું મેનેજમેન્ટ એના માટે 3 વક્તાઓ હતા અમે એટલે મારે સ્વ મેનેજમેન્ટ ઉપર વાત કરવાની લાઈફ મંત્ર તો લાઈફના મેનેજમેન્ટના બધા મંત્રો છે ગીતામાં એ ખાલી આધ્યાત્મિક વાત જ કરે છે એવું નહીં જીવનના બધા જ પાસાઓને સ્પર્શે છે ગીતા ભાગવત રામાયણ અને એટલા માટે વાલા સ્કૂલો ખોલવી જરૂરી છે ને ખોલીએ છીએ કોલેજો ખોલવી જરૂરી છે ને ખોલીએ છીએ ને ચલાવીએ છીએ ઠાકોરજી જેટલું કરાવ્યા આપણા બધા પાસે એટલું આપણે બધા ભેગા મળીને કરીએ છીએ પણ સૌથી વધારે મહત્વનું આ છે આ સૌથી વધારે મહત્વનું છે ને મજાની વાત એ છે કે આનાથી જ પાછી કોલેજો ઉગે છે ને સ્કૂલો ઉગે છે हमारा आ खेतर माथी हमें ई फसल वो काटते हैं हम और वो भी ग्राम्य विस्तार में एजुकेशन को प्रमोट करने में और इतने सारे लोग जुड़ते सब लोग अपनी अपनी आहुति देते तो आ 4 वर्ग सेक्टर ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र जाति जन्म थी होय छे वाला અને શંકરાચાર્ય તો કહે છે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુર નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવો અમે બ્રાહ્મણોના છોકરાઓ માટે ઋષિકુલ ચલાવીએ છીએ તો આદિવાસી છોકરાઓ માટે આવી સ્કૂલો પણ ચલાવીએ છીએ બ્રાહ્મણોના છોકરાઓ ત્યાં શ્રમ યજ્ઞ કરે છે આ ઋષિકુમારો તો અહીંયા આ છોકરાઓ શ્રમ યજ્ઞ કરે છે અને બ્રાહ્મણના ઋષિઓ ઈ જેવી સગવડમાં નથી રહેતા એવી સગવડ અહીંયા આદિવાસી છાત્રો માટે ઊભી કરવામાં આવી છે મારે તમને કહેવું જોઈએ કે આવું રસોડું જે અહીંયા છે એવું સાંદીપનીમાં નથી ત્યાં મતલબ પોરબંદરમાં એવું સરસ રસોડું અને એટલી સુંદર વ્યવસ્થા ભોજન ઇત્યાદિની અહીંયા છે અમારા ઋષિકુમારો એ નીચે બેસીને જમે છે પલાઠી મારીને અહીંયા છોકરાઓ આદિવાસી છોકરાઓ ખુરશી ટેબલ ઉપર બેસીને જમે કારણ કે અમે ઋષિઓ છીએ ઋષિઓનું જીવન જ એવું હોય સિમ્પલ સીધું સાદું અને એમાં આપણે ન્યા ખુશ છીએ એમાં એનો આનંદ છે અમે કોઈ જ્ઞાતિ જાતિના ભેદ વગર આ શિક્ષણનું કાર્ય કરીએ છીએ
અને એ બધી સ્કૂલો ઉગે છે, કોલેજો ઉગે છે, વિદ્યા સંસ્થાઓ ઉગે છે. શેમાંથી? આ ખેતરમાંથી. અમારા માટે આ સૌથી આ જીવન મંત્રો, જીવન મૂલ્યો, એનું વાવેતર કરવાની આ પ્રવૃત્તિ એ સૌથી વધારે મહત્વની છે. સો ઇટ ઇઝ નોટ વેસ્ટેજ ઓફ ટાઈમ, મની એન્ડ એનર્જી, but rather it is best investment of your money, your energy and your time. એટલે કે છે રામાયણ કે ધન્ય ઘડી સોઈ જબ સત્સંગા. એ ઘડી ધન્ય છે, એ સમય ધન્ય છે જે સત્સંગમાં વીતે. ધન્ય આજની ઘડી તે રળિયા, घड़ी ते रलियामणी, हरे धन्य આજની ઘડી તે રલિયામણી. हे मारो वालो जी આવ્યાની વધામણી હોજી રે, મારો વાલો જી આવ્યાની વધામણી હોજી રે. ધન્ય આજની ઘડી તે રળિયામણી, હરે ધન્ય આજની ઘડી તે રલિયામણી. મારે ધન્ય આજની ઘડી તે રળિયામણી, હરે ધન્ય આજની ઘડી તે રલિયામણી. તો કથા સાંભળ્યાની વધામણી જીરે. આ તો